તમે દઈશું ને તમને ઢોકળા પાકનો સ્વાદ આવશે. જમણવાની સ્ટોરી શું આવશે પછી પૂછશે તમારે શું ખાવું છે, સાઈસ કે દહીં? તમે કહો સાઈસ. ખાટી મોરી ખાટી વળી પાછું ભરશે ફરો પડકું હકમ દઈ દેશે ને તમે માથાના વાળ ઉભા થઈ જશે. આવું અદભુત થઈ રહ્યું છે. કારણ કે એનું કામ શું છે, 50 વર્ષ પહેલા એમ કહેવાતું કે એક મોબાઈલ આવશે એમાં આપણે અમેરિકામાં તો કરશું, તો આપણે માનવા તૈયાર નહોતા કે 50 વર્ષ પછી મોબાઈલ આવશે આપણે અમેરિકા વિડીયો કોલમાં વાતો કરશું. આવું કોઈ માનવા તૈયાર નહોતું 50 વર્ષ પહેલા. પણ હજી 50 વર્ષ જવા દો, હજી એવો યુગ આવશે કે આવડો મોટો મોબાઈલ હશે તમારા હાથમાં, તમે અમેરિકા વિડીયો કોલ કરશો, પૂછશો શું ખાસ કે મોહન થા મને આટલે બોક્સના બાળ નીકળશે. અમેરિકા સીધો મોબાઈલમાંથી પટ ખાવી પૂછશે શું કરે કે પીવા બેઠો છે આટલે હોટનો ગ્લાસ છે મારો સમય બદલી ગયો છે. તમે બધું ખાવા હા કૃષ્ણ પરમાત્મા આગળ જાય અર્જુનને સંભળાવે છે કે આમાં તારું કોઈ છે નહીં. અર્જુને કીધું કૃષ્ણને કે સામે ઉભા એ તો આપણા છે. કૃષ્ણ કે આપણા છે તો સામે કેમ ઉભા છે? આપણા સામે ન હોય, આપણા આપણી પડખે ઉભા હોય. કૃષ્ણ પરમાત્મા બહુ અદભુત બોલે છે. આગળ શું કીધું કે અહીંયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. સૌનો કોળિયો ભરી જાય છે ઓલો ખા. એક વ્યક્તિ કોઈ એક વ્યક્તિને મારી નાખે તો એ માત નથી તો નિમિત્ત બન્યો છે. પરમાત્માએ નક્કી કર્યું છે કે આના હાથે આને મરવાનું છે, આના હાથે આને મરવાનું છે. કૃષ્ણ એમ કહે છે કે ભીષ્મ પિતાને તું બાણ મારે સમજો એ હું છું. બાણ મારો પણ હું છું અને બાણ ખાવાનો પણ હું છું. અને કોઈને કોઈ તે કરતું જ નથી. આપણા દેવતા બેન દબાઈ ગયા જોરદાર તને બહુ સારા કલાકાર છે. અમારા કલાકારના ભાવ તમે હેબરાય બહુ ભાવ છે. અમારા ભાવ અમને બીક લાગે. તમે સાહેબ 4 જાફરાબાદથી ભેંસ લાવો ને કલાકાર લાવો હોત ભાવ તો તમારે ભેંસ લાવી કે કલાકાર લાવો તમે નથી કરવું. ભેંસ દૂધ આપશે અમે દૂધના લેવા લઈ જાય એટલો ફેર પડી. અમારા ફોટો નહીં ફેરવો આવું ને કેવું મારી ઝુંકારે મારું જાય તો વિચાર્યું હતું કે આપણી માટે આવા પડશે આપણી માથે આવા ચક્ર પડશે તો વિચારી છે. આનંદ કરવો બાકી કહે છે. આગળ શું કીધું આનંદ કરીએ કે દાહને અલગારી ઉકેલે આવી માથી સૌથી મને કોઈ એવું ગમતું તો ઘણી ફેસબુક એવા કપડા છે, એ સોનું છે, એવા મંદિરો છે. આટલી પૂજા એવું સતયુગમાં નથી. આટલું મારા કોઈ ભેગું થતું જ નહીં સતયુગમાં. તો એવું મારો કહેવાયું કામ તારામાંથી પોતાના દીકરાને બાળવા માટે જાય પોતાના બાપ હરિચંદ્રનારાયણ કે મારા દીકરાને બાળવું છે તો હરિચંદ્રનારાયણ કે પૈસા થાય છે, હું નોકરી કરું છું. પોતાનો બાપ
દીકરાના પૈસા માંગે છે બાળવાળા. અત્યારે તમે એમ કહો કે મારો બાપ મરી ગયો છે તો લોકો લાકડા લઈ આપે છે, તો યુગ હારો કાયું હારો. સાહેબ દાદા બેઠો હોય, બાપ બેઠો હોય, માં બેઠી હોય, આખું પરિવાર આખું કુટુંબ બેઠું હોય અને પોતાની પુત્ર દ્રૌપદીના ધારે ચીર ખેંચાતો હોય, હાડી ખેંચાતી હોય, તો સાહેબ કોઈ બોલી નતું હકીકત. અત્યારે કોઈ દીકરી સામે લાંબી આંગળી કે તો લોકો હાથ કાપી નાખે છે, તો યુગ હારો કાયું હારો. સારામાં સારી યુગ આ છે. મને બહુ ગમે, મને તો હું જ કરી જેવું લાગે. સમય ચેન્જ થવા માંડે, ધીમે ધીમે બધું બદલાવ નાનું છે દુનિયામાં. આ તેજમાંથી બધું જોયા, લોકગીત બદલાના, લહારા બદલાના, દુઆ બદલાના, જન બદલાના, કેવા કેવા લોકગીત હતા સાહેબ. હું તો એક લાઈન ભરાવું